એક પણ ટીપું તેલના ઉપયોગ વગર અને ગેસને ચાલુ કર્યા વગર 10 જ મિનિટમાં જમવાનો સ્વાદ વધારે એવું ટેસ્ટી અને ચટાકેદાર અથાણું બની જાય તો કેવી મજા આવે. આ અથાણું સ્વાદમાં સુપર ટેસ્ટી અને બનાવવામાં એકદમ સહેલું છે. જી હા, આજે બનાવી રહ્યા છીએ ખજૂરનું અથાણું અને એ પણ ગોળ સાથે. તો મિનિટોમાં જ તૈયાર થઈ જતું આ અથાણું તમે એકવાર બનાવી ફ્રીઝમાં રાખ્યા વગર બહાર જ 1 વર્ષ સુધી સાચવી શકો છો અને એટલું ટેસ્ટી બને છે કે ઘરમાં બાળકોથી લઈ બધાને બહુ જ ભાવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મિનિટોમાં જ તૈયાર થઈ જતું ગોળવાળું ખજૂરનું અથાણું બનાવવા માટે અહીંયા મેં લીધો છે 500 ગ્રામ જેટલો ખજૂર. અહીંયા તમારે કાળો પોચો ખજૂર નહીં, પણ આ રીતનો જે બ્રાઉન કલરનો હલકો કડક હોય એવો ખજૂર અથાણું બનાવવા માટે પસંદ કરવાનો. અહીંયા મેં ખજૂરમાંથી સારી રીતે ઠળિયા કાઢી અને આ રીતે ખજૂરના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. આ અથાણું મિનિટોમાં જ બનીને તૈયાર થઈ જાય છે. અહીંયા તમે જુઓ, એક મોટા વાસણમાં મેં લીધો છે 250 ગ્રામ જેટલો ગોળ. તો તમે જેટલો ખજૂર લેતા હોય એના કરતાં અડધો તમારે ગોળ લેવાનો છે. તો ગોળ આ રીતનો તમારે થોડો પોચો હોય એવો લેવાનો. આ અથાણું ગયા વર્ષે મેં ખાંડ સાથે બનાવ્યું હતું, ત્યારે ઘણા બધા લોકોએ મને કમેન્ટમાં પૂછ્યું કે આ અથાણું ગોળ સાથે બને, કેવી રીતે બને એની રેસીપી શેર કરો. એટલે આજે મેં તમારી સાથે ગોળવાળા અથાણાની રેસીપી શેર કરેલી છે. હવે અહીંયા આપણે જે ગોળ લીધો છે એની સાથે ઉમેરવાનો છે 250 ગ્રામ જેટલા, અથવા જે વાટકી ભરીને તમે ગોળ લો છો એ જ વાટકીના માપથી 1 વાટકી જેટલો લીંબુનો રસ. તો જ્યારે તમે 500 ગ્રામ ખજૂર લેતા હોય ત્યારે તમારે 250 ગ્રામ જેટલા લીંબુનો રસ લેવાનો છે અને એને ગોળ સાથે ખૂબ સારી રીતે ઉમેરીને મિક્સ કરી દેવાનો. હવે આને 10 મિનિટ રેસ્ટ આપી દેશું. તો તમે ગોળ અને લીંબુને આ રીતે મિક્સ કરી 10 મિનિટ રેસ્ટ આપશો એટલે ખૂબ સારી રીતે બધો ગોળ જે છે એ લીંબુના રસ સાથે મિક્સ થઈને પીગળી જશે. આ રીતની પેસ્ટ બની જશે. તો આને આપણે એકવાર સરસ મિક્સ કરી દઈએ અને હવે આની અંદર આપણે ઉમેરીએ છીએ 100 ગ્રામ જેટલો અથાણાનો મેથીયો મસાલો. તમે આની જગ્યાએ જો તમારી પાસે ગોળ કેરીનો મસાલો હોય એ ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકો. મસાલો ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી મેં તમારી સાથે પહેલેથી શેર કરેલી છે, તો મસાલાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અચ્છા, અહીંયા અથાણાના મસાલાની અંદર બધા જ મસાલા હોય છે, એટલે આપણે કોઈ વધારાના મસાલા, ઇવન મીઠું પણ ઉમેરવાની જરૂર નથી. તો એકવાર બધું સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે આની અંદર સમારેલો ખજૂર ઉમેરી દેશું અને એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દેશું. તો લીંબુ જે છે એ આપણા અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરશે. સાથે આપણે અથાણાના મીઠાશને બેલેન્સ કરવામાં ગોળ ઉમેરેલો છે અને ખજૂર પણ સ્વાદમાં મીઠો હોય છે, એટલે આ અથાણું ટેસ્ટમાં એકદમ સરસ લીંબુના કારણે ખાટું અને ગોળના કારણે મીઠું બનશે. તો ગોળ કેરી પણ ભૂલી જશો એટલું ટેસ્ટી આ અથાણું તૈયાર થાય છે. તો અહીંયા તમે જો બધી જ વસ્તુ મેં સરસ મિક્સ કરી દીધી. હવે આપણે આને ઢાંકી ફક્ત 1 દિવસ માટે રેસ્ટ આપવાનો છે. તો આ વાસણમાં તમે 1 દિવસ માટે બધી જ વસ્તુને રાખી દેશો 24 કલાક માટે, એટલે ઉમેરેલો અથાણાનો મસાલો સારી રીતે ફૂલી જશે અને ખૂબ સરસ ગોળ અને લીંબુનો રસ પણ આપણા ખજૂર સાથે મિક્સ થઈ જશે. અથાણું તમે જો આ રીતે સરસ મજાનું પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે. અથાણામાં એકદમ પરફેક્ટ રસો છે અને ખૂબ જ ટેસ્ટી આ અથાણું લાગે છે. તો આ અથાણું તમે એકવાર બનાવી બહાર જ 6 થી 8 મહિના સુધી અને ફ્રીઝમાં 1 થી 2 વર્ષ સુધી સાચવી શકો છો. અથાણું બનાવવામાં તમે જોયું ને, કોઈ મહેનત નથી. સાથે થોડું અથાણું ઝૂમ કરીને બતાવું તો તમે જુઓ, કોઈ પણ જાતનું તેલ ઉમેર્યા વગર એકદમ પરફેક્ટ એવું અથાણું તૈયાર થયું છે. તો જો તમે તેલ ઓછું ખાવાનું પસંદ કરતા હોય અને અથાણા ખાવાના શોખીન હોય તો તમે એકવાર આ અથાણું ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. તો તૈયાર થયેલા આ અથાણાને આપણે કોઈ પણ કાચના એરટાઇટ કન્ટેનરમાં ભરી દેશું. અથાણું આપણું બિલકુલ તૈયાર છે. એકવાર ટ્રાય કરજો, 100% મને યાદ કરશો એટલું ટેસ્ટી આ અથાણું બનશે. કોઈ પણ ફરસાણ, પૂરી, પરાઠા, થેપલા બધા સાથે આ અથાણું ટેસ્ટી એવું લાગશે. તો તમને આ ગોળવાળા ખજૂરના અથાણાની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.